મારું નામ ગોહેલ સમીર જીતેન્દ્રભાઈ છે. હું રાજકોટનો રહેવાવાળો છું. હું ધોળકિયા સ્કૂલમાં ભણતો હતો અને આજે આ પરિણામ જોઈને મને બહુ ખુશી થાય છે. મારો 99.99 ગુજરાત ફર્સ્ટ રેન્ક આવ્યો છે, 593 આઉટ ઓફ 600, અને હું ગુજરાત ફર્સ્ટ છું, તેનો મને ગૌરવ છે. આજે મારી મહેનત અને મારા સ્કૂલ ધોળકિયા સ્કૂલની બંનેની મહેનત ખૂબ જબરદસ્ત હતી. છેલ્લે 8 થી 10 કલાકનું વાંચન મને શિક્ષકો તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો છે. ના તો મારા શિક્ષકે કંઈ કમી રાખી છે, નહીંતર હું ધોળકિયા સ્કૂલમાં જ સાયન્સ એ ગ્રુપ રાખ્યું છે. મારું સપનું IIT બોમ્બેમાં જવાનું છે, એન્જિનિયરિંગ CSE. 10માની શરૂઆતથી જ આપણે મહેનત ચાલુ થઈ ગઈ છે. મને એટલો ભરોસો નહોતો મારા સ્કૂલના, મારા ટીચર્સના, ધોળકિયા સ્કૂલના બધા શિક્ષકોને મારા પર એટલો ભરોસો હતો કે હું લઈ આવી શકીશ, અને મને આ પ્રોત્સાહન આપ્યું ત્યારે હું આ રિઝલ્ટ લાવી શક્યો છું. પુષ્પાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ. બહુ મને અતિશય ખુશી થાય છે. મારા પરિવારમાં કોઈ પણ એટલું 99% નથી લઈ આવ્યું. આજે મારા દીકરાએ મારું ઓલું સપનું સાકાર કરી દીધું છે. એમાં બહુ જ આનંદ છે. બહુ અતિશય હું અરખની તો કોઈ ખુશી વ્યક્ત નથી કરી શકતી, એટલી બધી મને ખુશી છે અંદરથી. એટલે અમે આખી રાત સૂઈ નથી શક્યા. રિઝલ્ટના ઓલામાં એટલો ઉત્સાહ હતો કે અમને ખબર હતી. આમ એમ થતું જલ્દી સવાર પડે ને આવી જાય રિઝલ્ટ તો અમે એક ઓલ કરી શકીએ, એવું બહુ જ અતિશય આનંદ હતો. જ્યારથી 10મામાં તેને પ્રવેશ કર્યો છે ત્યારથી એની પાછળ એટલો બધો અમે એની સ્કૂલના શિક્ષકોની ટીમ આખી હતા, એટલે બધાએ બહુ જ અતિશય ભોગ દીધો છે. અમે TV પણ બંધ, અમે એને આખો દિવસ ઘરમાં અવાજ પણ નહોતા કરવા દેતા, એને શાંતિથી વાંચવા દેતા હતા. અમે કોઈ પણ જાતનું એને એકેય ઓલે પર કરવા નહોતા દેતા, કોઈ જાતનું એને સપોર્ટ એટલો સરસ એને કર્યો છે વાલી તરીકે. એમના પપ્પા કારખાનામાં મજૂરી કામ કરે છે, તે પેન્ટર છે ફર્નિચરના કારખાનામાં. મારું નામ જીતેન્દ્રભાઈ પ્રવીણભાઈ ગોહેલ. હું ફર્નિચરમાં મજૂરી કામ કરું છું, સ્પ્રે કલર. બહુ આનંદ થાય છે. મારા જીવન મહેનત કરી છે બહુ, અને મજૂરી કરીને મેળવ્યા છે પૈસા અને ફી ભરી. હું 10 થી 12 કલાક કારખાને કામ કરું છું. ના, એવું તો નથી. રનિંગ રેગ્યુલર આપણે જે મહેનત કરીએ એના કરતાં વધારે કરી, 4 થી 5 કલાક ઓવર ટાઈમ કરતો, 12 થી 15 કલાક. મારું આખું વર્ષ મહેનત સારી ગઈ છે. છોકરાએ બહુ 8 થી 10 કલાક રીડિંગ કર્યું છે, અને સ્કૂલથી તરફથી બહુ હેલ્પ કરી છે.